જેડુ યાર રાત ને શીખી ક્યાં લઈને આયા સગતા આ સગતા શીખી ક્યાં રાત ને લઈને આયા ક્ષેત્ર મને તો બહુ બીક લાગે હું શું કહું અચ્છા લઈને આવ્યો ક્ષેત્ર હોટલ આવા ક્ષેત્ર મને એવું લાગે છે કે આનું ક્ષેત્ર નહીં. હું શું કહું તમે મેં જોયો છો ડોસી તાર બાજુ બેઠી હતી ને તું સાઈડ માં ભજીયા તાળતો ખબર છે હું તને શું કહું તાર કાકો તને મારી મારીને ભજીયા શીખવાડતા કહું કમ્પ્લેટ આવડી ગયા કોદાડો કડાયો હાલાડો ને તું તો પટાવે વાગ હતો ડોસી હું શું કહું તમે કાંઈ ખાધો એ કલ બેહો ત્યાં સુધી બધું વાહન તૈયાર કરી પડ્યા થોડું ભજીયા લોટ અને તેલ નહીં થોડે થઈ ને ચિંતા નહીં કરવાનું આપણું ક્ષેત્ર લોટ ને એવું લેતા પેલું કરાવે છે બીજું હે આ રીજ એક જ છે તું પેલું ડાળ્યું આ ગોડા જેવા થોડા ફૂટવા છે તમે ભજીયા નું કીધું રહા નહીં જા રહે છે લાલિયું પડે લાલ્યું પડે કે લાડી લાલ પડે લાલ ભજીયા લઈને આવો હાથ લઈને આવજો હાથ લઈને આવજો ભજીયા લઈને આવો હાથ લઈને આવજો લાલ ચોપડી હું શું કહું એ પણ બે દૂરી પડી છે બોડી એ નહીં તો લઈ જા બધું તું હાથ લઈને આવજો રેડી તારા ભજીયા ભજીયા તરતા હોય પણ અમે ખાવા અરે એ વાત બધું લઈ જાવજો બે ફટાફટ અને હું છે ને લાકડ બાકડ હોય છે ફટ કરશે જેમ કે ત્રણ દાડે ભજીયા થી ખાતો ભજીયા ખાઈ જવાના ભાગમાં આવશે ભગા તમે જબર ભજીયા બનાવે સીધે કાઢું મારી બાજુ રોક થઈ ગઈ કાંદો બધું શીશી જો કે ચાલના ભજીયા બનાવતા આવડી કેમ ને કોક વાત આવી ગયા છો આ તો ભજીયા કે બાકી ના અમે લાઈટ થઈ ગઈ છે લાઈટ થઈ ગઈ ગોળ થાય મારો બેટું ના એક વાત ના સમજેલી આ છાગો ગોમો જોઈએ તો ભાઈ કેનું છે કંજુસી બહુ કરે કંજુસી ચાવી મેં ચાવી ને ક્યાં ભજીયા ખાવાના છે ને કે ચાવી ના દે ના દે કારીગર કોણ હે મને ખાવા ભજીયા બને ના ઈવો બને ગરમ ગરમ કહી ગયું મેં મોર થાય જો આપણે પાણી દૂધ ભરાઈ જવાનું છે મોર થાય કારીગર ને તમે મારશો પણ શું કરશો કારીગર કે કારીગર કેવો ભજીયા તળે ને પકા સરસ દૂધ વાપરી દૂધ બે ભજીયા આવરી પૂરા લાકડા થોડો ખમા કરો લાકડા થોડો ખમા કરી થોડું લાવજો કેમ કે ભેજવો હે ને તે દૂધવાળી છે સારો તમે દેખાય છે ગંદા હું થોડો ભીમાં કહી દઉં છું થાક લાગી રહ્યો કોમ કરે ને ખાટલું સુઈ ગયો પણ થોડુંક શેઠ હે કોડી હું છે શું પૂરો જી ગતો ઉઠીને ઉઠાડે તો થોડું શું હોવાનું દેખાતું જ નહીં આવતો મારી બધી એમ કે જીવો કુંડી ટેસ્ટ કરાવે પેટ્રોલના પૈસા દે કુંડી ખાલી કરાવે ચાલો બાતો તારે આ તો કે પ્રોગ્રામ કરી હારો એટલે જે એ તો હારો થાય ખાવાનું અરે થોડું દૂધ જોઈ લે દૂધ મિક્સ કરું પાછું લે પાછું લે મિક્સ કરવાનું
નામ શું પેલા? એના ઢાઢવા હતા થોડું પોઈન્ટ જોયું એટલે મૂકી કે મદની પાસે આયો ને માં છેગો બાર એટલે સુઈ જા. મારે તો ઓશિંગ વગર તો ઊંઘ નહીં આવે ભજીયાનું પૂછડી હા તો હુઈ જાવ ભજીયા ખોરાવ લટકાડ દઉં ને નહીં કઈ ખોરાવાની મને તો ખબર ને મને એક જ મારે કે હવે હું ખાવ બીજું બતાવી શું ના બે ખોરાવ તારી આ તો ભારે મોટા છે થઈ જાય પણ મને ભાવે આ તો અલ્યા ઉડી ભજીયા લાઈને ભજીયા ખરી જાતા છે યાર ભજીયા છે થઈ જાય કેટલા ભજીયા કાઢા તમે બે આવતો પણ એક જ ઠરી ગયા ઠરી 57 થઈ ગઈ હે 957 ઠરી ગયા ચડી ગયા અને 58 થઈ ગઈ શું કરવાનું હે ખોટા તમે ભજીયા કેટલા કાઢા હતા બે કાઢા હતા તમે ખાઈ ખાઈ નું જા અને મેં કતું ના ઉઠાડ્યો હે તો પછી પેલા કેવું પડે ભજી નહીં તળે ક્યું એકલો જ કાઢે સલાખો પડ્યો લેતો કાકડા ભજી એકલા ખાઈ જશું તમે કારીગર આ લાવી દો બતાવે છે લાઈવ હા કાઢી તને તો ડોસી શીખવાડી એટલે કઈ કેવરાય નહીં કેમ કે આને એને કાકે શીખવાડી ભજી આલે મને આલે ભજી દઈ ગયો પેટી નહીં લઈ ભજી કાઢી સામાન તો દોલ સોનો સામાન ભજીયા એલા કે ભજી નહીં કરે છે અલ્યા ભાઈ હવે ચાલવાના તું પાછી આપણે કે સારું આવો ભાઈ એ જાડી પછી સમજે તો કે ભજીયા તળી તળી મેં આઠમાં ખાવાનું ઠેગા હવા કોઈ તો એને ભજી તળી નહીં ઠેગા ખટ્ટા આ ઠેગા ઠેગા મોડું કર્યું મોડું કર્યું હું હુજે ના હોજે તો ભજીયા તળીને હું ખાઈને ખરાબ ભેગો થઈ ગયો સિંગ ભજીયા તને ખબર હે કે આજે આપણે નવું ટ્રાય કરવાના સેવ નાસી અને સિંગ ભજીયા નાસી ભજીયા બનાવવાના ત્યાં તું હોટલનો શીશો લાગે હોટલમાં નોકરી કરી તો સારું હતું સટ્ટા આવી બેસી જોડો આ ચલ ચલ લાઈવ લાઈવ તો જેટલા લાઈવ એટલા ખાવાનું કામ કરી ને કાકા કારીગર છે જે ઉપરથી જાય કામ લઈ લો ને કાકા ત્યાં લઈ જાય નાસી સપોર્ટ કરવા દે હવે તું એમાં બધું ઓર્ડર લઈ જાય ને કોમ કર ઉપર હું સલાખો લેતો બીજો કોઈ હા અને ઓલો થાળ પડ્યો ઈ બગા ધોઈ નાખો મારે તો આ ઉડી ગયું હરિયા એટલે વાહ દૂર નતો આ ગમદારે એટલે આ ત્યાં જો સંજો શું કહેતો હતો જોવા પડશે અલ્યા ઠાકા બા તમે યાર સલાખે ફાડી ન પડી તો એ ના લાયો પાછી તું ઓય બે હા ભજીયા તાળવાના હે મને તો આવડતા ને ખબર હે ને ના કરે જો કેટલાય ભણ ભણ કાચે કાચે ફરવા પાડવાના નહીં ને કુકડિયા પાડવાના ગણવાના હાજી ક્યાં છે આ બાજુ આ ટોળ દે થોડું ખાવાની ઓય તું ખાવાને જ લઈને આવ્યો તાર ઘરે તારે કામ કરવું પડે ભગવાનની મરજી પાસે મને હાલ હમણાં પાડો તમે ઠેકા બા એ વાત કરું મને આવડતું હોય તમે ઠેકા બા
પાછળ નાખો કેમ કે આપણે હાથે કરી અમે કરતો લખમાં અને આવડતું નહીં આ પાછા બધા ખબર છે મને તો બરાબર એ તો મને આજે આવા છે મને આવડતું નહીં પછી એકલો પડે ઘરે ખોજ હું જોઉં છું શકતા શું કરે હારે ઉલ્યો ડોંગળી હંતાણે ડોંગળી મુખાવાની આવી કે ડોંગળી વાળા ભજીયા નહીં સારા લાગે પણ હજી જોઈશે પછી કાપાઈ જાય ઓલી બાજુ મેળાઈ જાય ના એકલા એકલા ભજીયા નાખી જાય મને ઉઠાડે છે હારી ના બંધ જાવ તું નહીં મજા આવતું જેવું છે કોઈ બેસ્ટ સેકા બે છે બહાર હા કોઈ પાછી બેઠો હોય તો ના ખા લાગે શું ખા લાગે ઓલે હાલ પર બધું નથી પછી ગેલી ની ખાતી એની વાવાઝોડું છે આજ જો બટાકા હા આજ તો વાવાઝોડું છે આકાશી છે ફૂલ ના હોય હા એક રીલ બનાવી જોઈશ તમે હા હા બનાવ બનાવ અલ્યા એકલા ના ખાઈ જાય ને ડુંગળી બોંગળી ખરાબ ખરાબ કરી હમણાં નાખી દે બા ઓય નકા મને પછી રાહડી જાય ડુંગળી તું પાછી આવે એટલે આમ ડુંગળી તો બતાવો એ કાચી તીખી છે બાશ આવે જબર હે ડુંગળી બાસી આવે જબર આવે થોડી થોડી કાજી પૂરી તો સારું નતો ઓલી શેવ ફેંકી અમે રીતે ભડા કાપજો લે બળી જા સૈલા એ શું નામ છે સાઈલો તું નામ છે ને ભાઈ નામ ગગાનો ભાગો લ્યો ને એ ભાઈ ની શકલ આવે ને એટલે આયા સૈલા હા એટલે સગતો એને ભાઈ નામ છે એવું સગતા નકશો આવે ને નકશો એકલા છે ઘણી છે બટાકો જૂના આલો ના એ તો ડુંગર અટકો દો ના આડું તો પછી એ સગતા બતાવ ખાઉં બતાવ બેટા શું કર બાપ જીવતાનું કરજો અલે હટ હટ મુજે જોઈ તો. તું આરું કર લે તો દેવાનું કર આરો બટાકા એ બધું સોલ દેશે તમે આ લોટ બનાવવાની તૈયારી કરો મચ્છરી ચીડ્યું છે ચીડીઓનું પણ વાંચવાનું હે ચીડીઓને આપણે હું તો સારું કહું છું ભોય બેસી જાય ચમો ભલે ત્રણ કરે આ તો ત્રણ કરે તું આમ તો ચમ ઉરી માર્યો છે ભાગમાં આવે છે હા ભાઈ હમણાં હાથમાં કાળજી લેવું સિંગ ભજીયાનું પાણી ગયું અંદર ના લે આ તો હમણાં સાઈડ આ મારું